હવે લાગે છે તમે ને હવે લાગે છે તમે આકે બાંધો બા જો મને વાત પાડો નહીં બાદરી પડે તે કામ જ એવું કર્યું છે મીઠા પાણી ના તારે લખડું કરવું તું તો હગાઈ પેલા કરવું તું તો નીકળ બાંધછોડ કર હગાઈ કરી 3 મહિના પછી તે ગામના લહુરી આરે લખડું કર્યું મારું નાક કપાવા બેઠી તો હા બેટા આ લખડું કઈ પૂછે થોડું કે તું લખડું કરો બેટા હગાઈ પેલા લખડું કર્યું છે તો વાંધો નતો બોલ માં બા આ સોરી કયો ને સોરી કઈ નહીં જ્યાં સુધી તારા લગન ન થઈ જાય ત્યાં હું તને નહીં છોડું જો બા તું સાથે લગન કરીશ ને તો યસ કરવાની બાકી હું ચેન્જ નહીં કરું એમ ઊભી હરગાઈ દઉં હજી તું મને ઓળખતી નથી તારી માં બીજી આવી છો અને જો મારી સામે ભલે બોલી પણ તારો હારો આ જવાનો છે લગન ની તારીખ લેવા એની સામે બોલી તો હું લગન નહીં કરું તારો જીભડો કાપી નાખી બા હજી હું કઈ કહું છું હું લગન નહીં કરું જે અમે નોકરું છે ને એ શું કરવાનું મહિના પપ્પા એ બોલો સમજો તારા હાઉનો ફોન આવ્યો છે હું એના ઘરે જાઉં છું હાઈ આવીશ પર હાઉનો ફોન આવ્યો તો હું કહું છું તમે ત્યાં જાવ છો તો લગન ની તારીખે લેતા આવજો લગન તો મારે આજ કરવા છે પણ તારું લબાસો ને તારો લોસો જેવડો છે નથી ભેગું થાય એમ અમારી તો વાતચીત કરજો એટલે થઈ જાય આ વાંધો નહીં અને છે ને આ કામ થઈ જાય ને એટલે બીજું ચિંતોય કરજે એ હો હોઈ જાહે સમજો તારો હારો હમણાં આવે છે એની હામી એક શબ્દ બોલી કે આ ખુશી કરી તો તારે ઢોરા ફોડી નાખો ના બા કઈ નહીં બોલું હા હું શું પડી નહીં આવો જય શ્રી કૃષ્ણ હજી બાંધીને રાખવું પડે છે તમને તો બધી ખબર છે પછી આપણે કર્યા છે અને ઈ હાટું બોલાવ્યા છે કે તમે કઈક સુકાદો લ્યો ને તો આને સૂટી મૂકો બાકી રેઠી નથી મુકાય એમ આને પોઝિશન ટાઈટ કહેવાય ટાઈટ કઠણ એ પણ કાઈ વાંધો નહીં આવું તો આયલા રાખે આ છોકરા જવાન હોય ને ત્યાં સુધી એનું લોહી ગરમ હોય કાલ હવારે પરણી જાહે એટલે એના સંસારમાં પરોવાઈ જાહે લોહી ગરમ નથી હલકું લોહી થઈ ગયું છે કાઈ વાંધો નહીં આયલા રાખે આપણી જાતને આપણે ગાયરું ન દેવાય સાચી વાત છે હવે હું શું કહું છું હવે લગનની જટ તારીખ લઈ લ્યો તો બધી થારે પડી લગન તો કરવા છે મારે લગન કરવા છે મારે ઉપાધિ તો હોય ને ઘરમાં કોઈ રોટલા કરવા વાળું નહીં અને છોકરો 20 વર્ષનો એમને રખડે પણ છે ને 6 મહિના ખમી જાવ ને પછી લગન કરું એનું કારણ શું કારણની તો તમને ખબર છે જેમ તમારી છોરીએ લફરું કર્યું એમ મારા છોકરાએ લફરું કર્યું છે હા મારી હગાઈ પછી લફરું કર્યું તમારે તો હગાઈ પેલા જ લફરું હતી છોકરી માથા ભારે આ તો તમે આની માં માથા ભારે છો ને એટલે બધું ઘી ના ઠામમાં ઘી પડી જાય છે અત્યાર સુધી છોકરીનો ફોન મારા છોકરાના ફોન માં આવતો તો કાલ તો મને ફોન આવ્યો કે જો ક્યાંય તારા છોકરાને પૈણ આવ્યો છે ને તો માંડવામાં આવીને ઊભી રહી છે ને તમારા ભવાડા કરે હાય રે માં એક તો આને આબરૂ કાઢી પાછી ઈ ન ભાઈ આબરૂ કાઢે તો આપણે તો નાઈ થઈ નવરા થઈ ગઈ પછી તો તરત હું છોડીના બાપ આગળ ગયો અને મેં એને કીધું કે તમારે આબરૂ નથી અને અમારે આબરૂ નથી આ આબરૂ વગરના હોય અને એની આબરૂ જાય તો આબરૂની શરમાવાનો વારો આવે સી વાત છે એટલે એના બાપે કીધું કાઈ ઉપાધિ કરો માં 6 મહિનામાં મારી છોડીને ગમે ને પૈણાવી દે 6 મહિના પછી તમે તમારા છોકરાને વિસાન હા બસ એની છોડી ઠેકાણે પડી જાય તો પછી આપડા ઠેકાણે પડે હા એટલે 6 મહિના ખમી જાવ વાંધા નહીં ખા હવે ચા પાણી કાય હું ચા પણ લઈ આવું
આ સોડાવીને ભાગી નો જાય એટલી વાર ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં, એમ તો આ પકડી રાખીશ. એ બા હું છે? મને પાણી પીવું છે. કાક ઉકલાઈ ગઈ. ના તો ઠંડા ને એમ કરી કરી ધીમે ધીમે નાણા નથી હેરવાના. મગર ઓટાની હાકમ બાંધવી પડશે. ઓય ખાતી દઈશું. 6 મહિના થઈ ગયા. ભેટ કે ગાડાવડી ગાતે મારે પકડી લઈ જવી પડે છે. દીકરીની જાત છે એટલે દીકરો વખતો ટાટિયા ભંગવી નાખા હોય. સમજી? કઈ છોડી દે. છોડી કઈ ભરોસો નથી તારી માથે. પણ ધંધો તું નહીં હું આવી જાઉં. આ જેતું ત્યાં ધંધા પૈસા ને તેતું ની મારે કેવી જવાનું નથી, રહેવાનું નથી, કાંઈ ને જવાનું નથી, પણ લગ્નમાં જવાનું. વાંધો નહીં. 6 મહિનાનું થઈ ગયું તો તારો આગો 6 મહિનામાં તો 8 દી થઈ ગયા. હમણાં ફોન કરો. હમણાં તારા હારાને ફોન કરી પડ્યો. એમ કરવા એમ કહું છું. બા તમે છે ને ભલે મને આ બાંધી રાખી રાંધવેથી ને પણ છે ને તમે મને વાપરી છો તમે કયો છો ને યા તો છે ને માંગવામાંથી રે પાકી જાય તો ફેરા ફરી પોતે ફેરે ભાગી જવાય. જો એ તારી નાની ચાડી સાવ મને બધી ખબર પડે. ન્યાય છે ને તારા હાથમાં દોડું ને બીજો છેડો મારા હાથમાં ન્યાય બાંધીને જ રાખે. ટૂટી મૂકીશ તો ભાગી છે. ભલે મારે તારી હારે ફેરા ફરી દેવા પડે પણ તમે તો ફેરા ફેરવી શકો. મનમાં હાલો દેવાય. હા 6 મહિનાનું કામ ગયો તો માથે 8 દી થઈ ગયા. તો કાલે ઘરે આવો. હવે હે ને આ સુકાતો લાવવો. હા આવો હાલો. માર વાત કરવી હતી. બોલ માં. મને ના પાડવી. બોલ માં. હવે તારા ફોન ને તું દીવા હરે મૂક ને તો હારું છે. આ ફોન માં તો ભાવ બગાડી નાખ્યો. થોડીક વાર ફોન જોતો તો થોડીક વાર જોતો તો તારી હા હું ફોન આવ્યો તો ત્યાં હું જાઉં છું. પાછો ફોન આવ્યો તો કાંઈ કરે તો થઈ જ જાહે. શું થઈ જાહે? 6 મહિનામાં ઓલા લફડાવાળી નો સેડો ફાઈટો ત્યાં બીજું કરીને બેઠો. કપાતર પાયકાસો કપાતર. અરે પેલા સાહેબ કેવી ગરમ છે બા. ગરમ છે હા હજી તો કઈ ગરમ નથી. કે ધંધા જેવા કર્યા છે ને તને તો દામ દેવા છે દામ. ભલે તમે કોને દામ દ્યો કે તે ગરમ ઈ કરજો પણ છે તે હું હાજે જઈશ ને તો મોકલશે ને તો જ્યાં લટકવાનું ત્યાંથી ને કાઢી જાય. એને બધી ખબર છે ને બધી તૈયારી કરી લીધી છે. તારા લગન ટાળે છે ને મારે તને શીખામણ નથી દેવી. કેમ કે પરણી હારે જાય ને તો માં દીકરીએ શીખામણ દેતી એને બદલે મારે તારા હા એમ દેવાની છે કે આ વાલા મુને 2 વર્ષ બાંધીને જ રાખવે માથે નજર રાખજો. એકાદું ફોટો પીધે પછી ક્યાં દઈશ ગણેશ ઈસે ને સોફરું ને બુકીને બાંધી છે ને પકવા નમે તો તોફા આવે તો હાલો સુપર દો આવે બાકી તો બહાર ઓ શિટ હજી બાંધીને રાખી. તમને તો ખબર છે હાલાળા કેવા કર્યા છે. બાંધવા જ પડે એમ છે. ઓલી બારકડી ભેય હોય ને તો એને ડોકમાં ડેરો નાખી દઈ તો ગમે ને આડાવરું ન માથું મારે. હવે આને મારે ક્યાં નાખવા જાવી? કાઈ વાંધો નહીં. શું કામ હતું ઈ કયો? કામમાં ઈ છે કે ઓલી સોડી તો પૈણી ગઈ ને. હા ઈ પૈણી ગઈ તો પછી હવે આપણે આને પૈણવાનું કાઈ કરો. તમે કીધું તું 6 મહિના ખમી જાવ 6 મહિના ખમી જાવ. અરે હજી મારે આને 6 મહિના બાંધવ્યા 3 ગોયડા તો તોડી નાખ્યા અને તમે 6 મહિનાનું કીધું તો સોડી પૈણી ગઈ. હવે હું મૂંઝવણ છે. એમાં એવું છે મારો છોકરો છે ને સટો રમે છે તો 10 લાખનું દેણું કરી નાખ્યું છે. એ મારી ના તો હવે ઈ દેણું ભરાઈ જાય પછી લગ્ન કરીને તો ધામધૂમથી થાય. ઈ વાતે હંદા દેવી છે. કરકસરમાં લગ્ન કરી તો ગામમાં આપણે આબરૂ દાખ્યા ભૂખે ભળાઈ ગયા છે. ઓલો તાનમન તાસુરો કરીને
તો આ ભોવાડા ઠકાઈ જાય. હા સમજો, તમે ઘણું સમજાશો. હું તો સમજુ છું પણ આ નો સમજી. સારું હાલો, હવે 6 મહિના પછી ફોન ન કરતા, એમને આવી જાય. અને હું શું કહું, તો ઓલી સોડી રાત હવે ફોન નહીં આવતા હોય ને. તમારો છોકરો એને નથી કરતો. સિમ તોડી નાખી દીધા, એનું ને મારું બે સ્માર્ટ છે. આ પણ બાપા મારી વાત તો સાંભળો. આ ક્યાં લઈ જાવ છો મને હાથ પકડીને? ક્યાં લઈ જાવ તને? ક્યાં લઈ જાવ મારે? તારે હાહુનો ફોન આવ્યો તો કે છોકરાને તેડતા આવજો. ઓ તો એમ કયો ને. હાલો અને ન્યા છે ને તું કઈ વધારે બોલતો નહીં. એનાય બોલું. હાલો. બાપુજી હા, અને એક ટાટિયા કા બાંધી? આખી બાંધી હતી આખી, પણ હવે કઈક સુધારો આવ્યો લાગે છે. વેવા જય શ્રી કૃષ્ણ. હું તમને 6 મહિના થઈને ફોન, 6 મહિના થઈને ફોન. આ મેટલ દે અઘરી થાતી જાય છે. હવે બધું તમારે બધું રાગે પડી ગયું હોય તો હવે કઈક માણાના પેટ ના થાવ. 2 વર્ષ થયા, હવે કઈક સમજો. પેઠી નથી મુકાતી. આની વાહે તો હું થાકી ગઈ છું. એને બાંધી નાખી. મારે રખોલે રહેવું. મારે બાથરૂમ જાવું છે. ઘડીક વાર તમારે વેવાઈને બેહાડવા પડે છે. બધી વાત બરોબર છે, પણ વેવાણ તમે 6 મહિના હવે કાઢી નાખો ને તો 6 મહિના પછી મારા ગગાને પરણાવી દઉં. હજી 6 મહિના તમારે કાઢવા છે? એ બાપુજી, આ તમે 6 મહિના કરીને 2 વર્ષ કાઢ્યા. આમને આમ કોસન દાવડી બધી ખબર પડી જાય એને. જમાઈ આમ રાખો માં, હવે બધું ખુલી કિતાબ કર નાખો, કેમ કે તમારા છોકરા ખુલી કે અમારે ખુલા. અને બધી ખબર જ છે તમે હું કારનામા કર્યા. આને હું કારનામા કર્યા. તમારા ભોવાડાની મને ખબર છે, મારા ભોવાડાની તમને ખબર છે, અને આપણા આખા ભોવાડાની ગામને ખબર છે. હવે સૂતું રાખવામાં કાઈ માલ નથી. અને જો લેવાય 2 વર્ષ ત્યાં ભલે જીબાના કાઢ્યા હોય. હવે શોખવટ કરું છું. હો વાતની એક વાત. હવે તમારે લગ્નની તારીખ લેવી છે કે આને સુરતી મૂકું? ના, તારીખ લેવી છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજાડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યુ. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી. સેવા દિગ્દર્શક બેટો ફ્યુચર પામ રહે છે. અને મિત્રો, અમારી 2 ચેનલ છે, વીજળી કોમેડી ઓફિશિયલ અને રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.